જય જવાન જય કિસાન. ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા. આજનો વિષય એવો લેવાનો છે કે વન વિભાગે દ્વારા થતા ખેડૂતો માટે અન્યાયમાં એવો છે કે ખેડૂતોનો પશુને મારી નાખે તો એને 500 રૂપિયા ચૂકવવામાં આવે છે, 500 થી 5000. એના માટે આપણે આજે બોલવાનું છે. કારણ કે મેં 20/3/2025ના રોજ મેં એક આવેદનપત્ર વન વિભાગને એટલે મુરુભાઈ બેરાને વનમંત્રીને મેં પાઠવ્યું છે કલેક્ટર દ્વારા. એમાં મેં સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતોની ઉપર કેટલો અન્યાય થાય છે. ખેડૂતોના પશુઓને મારી નાખે તો વન વિભાગ દ્વારા 500થી મેકીને 5000 રૂપિયાથી વધારે ચૂકવતા આવતું નથી. ઓન રેકોર્ડ અમારી પાસે હોવા છતાં અમે આ તમને એક આવેદનપત્ર તરીકે મેં અરજી લખી છે. કારણ કે જો વન વિભાગ દ્વારા સરકારના ગાઈડલાઇન મુજબ જો ચાલે તો ખેડૂતોને ઘણી સહાય મળે એમ છે, છતાં પણ આ લોકો કરવા માટે તૈયાર નથી. કારણ કે જો વન વિભાગના પશુઓને કાંઈ પણ ઇજા પહોંચાડવામાં આવે તો મોટો ભરખમ દંડ એની પાસેથી ખેડૂત પાસેથી વસૂલવામાં આવે છે. માત્ર એક લીલગાય હોય કે રોજગાય હોય જે એને મારે એને કંઈ પણ કૂવામાં પડી ગયા હોય કે અચાનક કંઈ પણ જાતના ઝટકા મશીનની અંદર કે કંઈ પણ તારમાં ફસાણા હોય કે ઝાડમાં ફસાણા હોય અને જો મૃત્યુ થાય તો એ ખેડૂત પાસેથી 25,000થી મેકીને 1 લાખ રૂપિયા સુધીની રકમ વસૂલવામાં આવે છે. તો નીલગાયની કિંમત વધારે છે કે દેશી આપણા જે ખેડૂતોને ગીર ગાયની કિંમત ખેડૂતો પાસેથી લાખો રૂપિયા લઈ લેવાના છે અને ખેડૂતોને દેવાના થાય એટલે 500 રૂપિયા દેવાના છે. એટલે હું તમે ખેડૂતોની મજાક ઉતારી રહ્યા છો? CCF કે DCF જે આવતા હોય તે આ વિડીયોને ત્યાં સુધી ભાઈ મારી વિનંતી છે તમામ ખેડૂતોને કે સરકાર સુધી અને વન વિભાગના તમામ અધિકારીઓ સુધી આ વિડીયો પહોંચે એવું આપણે આયોજન કરીએ. કારણ કે આ આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે હક જે છે એ આપણે માગો. સરકાર આપણને એમ કહે છે કે ભાઈ 10,000થી 50,000 સુધીનું પણ તમને ચૂકવવામાં આવશે. સરકાર તમને એમ કહે કે ભાઈ દૂધનું ગાય પાકડા હોય તો તમને આટલા ચૂકવવામાં આવશે. તો આપણા ગીર ગાયને 50,000થી મેકીને 5 લાખની ગીર ગાય હોય છે એને મારી નાખવામાં આવે છે. તો આ લોકો માત્ર 500થી મેકીને 5,000 ચૂકવવામાં આવે છે. એને સામે આપણે એનો અવાજ ઉપાડવો પડશે. એટલા માટે કહું છું કે વધારે વધારે આ વિડીયોને શેર કરજો. જે તે ગામમાં આવું જે બનતું હોય તો અમારું ધ્યાન દરજો. વન વિભાગ દ્વારા જે અન્યાય થતો હોય તો અન્યાયની સામે આપણે લડવા માટેની પણ તૈયારી હોય છે. તો 2 હાથ જોડીને વિનંતી કરું છું વનમંત્રી મુરુભાઈ બેરાને કે મેં અરજી જે તમારી સમક્ષ મોકલું છું એમાં પૂરેપૂરું ધ્યાન દઈ અને ખેડૂતોને ન્યાય મળે. એટલે ખેડૂતોની મજાક ઉડાડવામાંથી આ કર્મચારી ઊંચા આવતા નથી. ખેડૂતના દીકરાને આજે ગીરગઢડા તાલુકાની અંદર 6 માણસ બક્ષી બની ગયા છે. 6 માણસને મૃત્યુ પામ્યા છે, કેટલાઓને ઈજા કરી છે. તો શા માટે તમે આ નથી કંઈ કરતા? સિંહ દીપડાને છતાં અમે આવકારીએ છીએ, પણ નીલગાય અને રોજને ઉપર કંટ્રોલ કરવામાં આવે તો અમે વિનંતી કરીએ છીએ મુરુભાઈ બેરાને કે નીલગાય અને ખેડૂતોને જે નુકસાન કરે છે એના માટે અમે આને નુકસાન કરતા હોય છે એના માટે અમે વાડ બાંધીએ, એમાં ઝાડ બાંધીએ, એમાં ફસાઈને મરી જાય તો ખેડૂતો પાસેથી 1 લાખ રૂપિયા સુધીની 25,000થી 1 લાખ રૂપિયા સુધીની વસૂલાત કરવામાં આવે છે. આ ક્યાંનો ન્યાય છે? અમારો માલ મરી ગયો હોય તો 500 રૂપિયા, તમારો મળે તો લાખો રૂપિયા. આ અન્યાયની સામે અમારે બોલવાનું છે. જો આ નિર્ણય લેવામાં નહીં આવે અને ગામડે ગામડે હું મુરુભાઈ બેરા પાસે માગણી કરું છું કે તમારા વનકર્મીઓ જે પગાર ખાય છે એ ખેડૂતોના ખિસ્સામાંથી આવે છે. એ જે ઓફિસમાં બેઠા માત્ર મોબાઈલમાં જ ગેમ રમે છે. એને ગામડે મોકલો આ ખેડૂતોના રક્ષણ માટે, જેથી કરી માનવ મૃત્યુ ન બને, ખોટી રીતે હેરાન ન થાય. કારણ કે જે પોલીસ બંદોબસ્ત મેકવામાં આવતો હોય છે હવે તમારા વન પશુઓ માટે ગામડે આને મૂકી દો. રાત્રિ દરમિયાન દિવસ દરમિયાન સતત રહેવા જોઈએ એવી અમારી માગણી છે, જેથી કરીને ખેડૂતનો દીકરો શાંતિથી સૂઈ શકે. કારણ કે એને ઓલું હોય કે અમે વાડ બાંધી છે એમાં કંઈક ફસાઈ જાય
જંગલ ખાતું હેરાન આટલો બધો બીક ડર હોય છે. આ ડરમાંથી મુક્ત કરવા માટે હું મુળુભાઈ બેરાને વિનંતી કરું છું કે તમે જલ્દી જલ્દ આના પગલાં લ્યો અને ખેડૂતોને જે 500 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે એને 5000 ચૂકવવામાં છે. એને 1 વર્ષમાં નહીં પણ જેટલી ત્યાંથી જે ઓછી રકમ ચૂકવવામાં આવેલ હોય ત્યાંથી આજની તારીખ સુધીમાં અમને પૂરતી વળતર આપે એવી અમારી માગણી છે. જય જવાન જય કિસાન.